કિલોમીટરનો પરિચય ભાગ 1. આજે આપણે જાણીશું કિલોમીટર શું હોય છે, કિલોમીટરનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે, કિલોમીટર અને મીટરમાં શું સંબંધ હોય છે. જીગર, જીગર. હા પપ્પા. આ વખતે આપણે લોકો ફરવા માટે નૈનીતાલ જવાના છીએ. સાચે? હા, આ જો ટ્રેનની ટિકિટ. બતાવો. આ કેટલું દૂર છે? અહીંથી લગભગ 300 કિલોમીટર દૂર છે. 300 મીટર? નહીં જીગર, 300 કિલોમીટર. આ કિલોમીટર શું હોય છે? અમને તો વર્ગમાં મીટર વિશે જ સમજાવવામાં આવ્યું છે. મીટરની જેમ જ કિલોમીટરનો પણ લંબાઈ માપવા માટે ઉપયોગ થાય છે. તો શું કિલોમીટર પણ મીટર અને સેન્ટીમીટરની જેમ લંબાઈ માપવા માટેનો એકમ છે? હા, પણ જ્યારે ઓછી લંબાઈની વસ્તુઓ માપવા માટે સેન્ટીમીટર છે અને વધુ લંબાઈને માપવા માટે મીટર છે, તો પછી એક વધુ એકમ કેમ? કેમ કે જ્યારે ખૂબ લાંબુ અંતર માપવાનું હોય ત્યારે મીટરનો ઉપયોગ વ્યવહારિક નથી હોતો. જેમ કે કેવું અંતર? જેમ કે બે શહેરો વચ્ચેનું અંતર. સમજો નહીં. ઠીક છે, સમજાવું છું. પહેલા એ જણાવ કે 1 મીટરમાં કેટલા સેન્ટીમીટર હોય છે? 1 મીટરમાં 100 સેન્ટીમીટર હોય છે. એવી જ રીતે 1 કિલોમીટરમાં 1000 મીટર હોય છે. 1000 મીટર તો ખૂબ જ વધારે છે. હા, 1 મીટરની સરખામણીમાં તો ખૂબ જ વધારે છે. અમારી શાળાની રમતની હરીફાઈમાં 1000 મીટરની દોડ થઈ હતી. તો જે લોકોએ એમાં ભાગ લીધો તેઓ 1 કિલોમીટર દોડ્યા હતા. હા, તો 1 કિલોમીટર ઘણું વધારે હોય છે, કેમ કે એ હરીફાઈમાં દોડવાવાળા ખૂબ થાકી ગયા હતા. અને નૈનીતાલ 300 કિલોમીટર દૂર છે. આટલું બધું દૂર હોવાના કારણે જ આપણે લોકો ટ્રેનમાં જઈ રહ્યા છીએ. 1 કિલોમીટરમાં 1000 મીટર હોય છે, તો નૈનીતાલ કેટલા મીટર દૂર થયું? તેની ગણતરી કરવી ખૂબ જ સહેલી છે. કિલોમીટરને મીટરમાં ફેરવવા માટે કિલોમીટરની સંખ્યાને 1000 વડે ગુણાકાર કરી દઈએ. મતલબ કે 300 કિલોમીટરને મીટરમાં ફેરવવા માટે 300 નો 1000 વડે ગુણાકાર કરવો પડશે. હા, તો પછી આ અંતર કેટલા મીટર થયું? 300 કિલોમીટરને 1000 સાથે ગુણાકાર કરવાથી જવાબ આવશે 3 લાખ મીટર. મતલબ આપણે 3 લાખ મીટર દૂર જઈશું. એટલા માટે તો હું કહું છું કે 300 કિલોમીટર જઈશું. પરંતુ 1 કિલોમીટરમાં 1000 મીટર હોય છે, તેને કેવી રીતે યાદ રાખીશું? એના માટે તું ફક્ત એટલું જ યાદ રાખ કે કિલોનો અર્થ થાય છે 1000, પછી કિલોમીટરનો અર્થ થઈ જશે 1000 મીટર. હા, હવે યાદ રાખવામાં સરળતા રહેશે. પરંતુ આપણને મીટરની ખબર હોય તો તેને કિલોમીટરમાં કેવી રીતે ફેરવીશું? ખૂબ જ સહેલું છે. મીટરને કિલોમીટરમાં ફેરવવા માટે મીટરની સંખ્યાનો 1000 થી ભાગાકાર કરી દે. જેમ કે 1000 મીટરને કિલોમીટરમાં ફેરવવાના છે, તો 1000 થી ભાગાકાર કરી દે. જવાબ આવશે 1 કિલોમીટર. સમજી ગયો. હવે ઇન્ટરનેટ ઉપર જો કે નૈનીતાલમાં શું શું ફરવા લાયક છે અને આયોજન કરી નાખ કે કંઈ રહી ના જાય. આજે આપણે શીખ્યા કિલોમીટર લંબાઈ માપવાનો એક એકમ છે. 1 કિલોમીટરમાં કુલ 1000 મીટર હોય છે. કિલોમીટરને મીટરમાં ફેરવવા માટે આપેલી કિંમતને 1000 વડે ગુણાકાર કરવામાં આવે છે અને મીટરને કિલોમીટરમાં ફેરવવા માટે આપેલી કિંમતનો 1000 થી ભાગાકાર કરવો પડે છે.